સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે ઇસમો ઝડપાયા છે। જી હા, ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બની હતી। લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે આરોપીઓને પશ્ચિમી કચ્છ પોલીસે માતાના મઢ ખાતેથી ઝડપી લીધા હતા। બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને ભુજ પોલીસને મોટી સફળતા હાંસલ થઈ છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ભુજમાંથી માતાના મઢ પાસેથી પકડ્યા છે। પોલીસની અનેક ટીમો આરોપીઓને શોધી રહી હતી। આખરે વિકી ગુપ્તા, સૂરજપાલ નામના બંને આરોપીઓ ગુજરાતમાંથી ઝડપીને તેમને મુંબઈ લઈ જવામાં આવી રહ્યા છે। નોંધનીય છે કે મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓના મતે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર આ જ બંને આરોપીઓ હતા। આરોપીઓ સીસીટીવીમાં બાઇક પર હેલ્મેટ પહેરીને દેખાયા હતા અને બંને ઘટનાને અંજામ આપવા માટે જૂની બાઇક રાયગઢથી ખરીદી હતી। મળતી માહિતી અનુસાર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ મંગળવારે સવારે બંને આરોપીઓને લઈને રવાના થઈ છે। બંનેની મુંબઈમાં પૂછપરછ કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે રવિવારે અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર બાઇક ચાલક, બાઇક સવાર જે છે તે બે લોકોએ ફાયરિંગ કર્યું હતું અને આ પછી તેઓ ભાગી ગયા હતા અને આ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા લોકોના નામ સામે આવ્યા છે। મહારાષ્ટ્રના બાંદ્રામાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે મોટરસાયકલ સવાર આરોપીઓ નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં લગભગ 1 મહિનાથી ભાડાના મકાનમાં રહેતા હતા। આ વિસ્તારમાં સલમાનનું ફાર્મ હાઉસ છે। દિવસ દરમિયાન પોલીસે ઘટના સંદર્ભે નવી મુંબઈના 3 લોકોની પૂછપરછ કરી હતી, જેમાં ઘરના માલિક, ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ટુ વ્હીલરના અગાઉના માલિક, વેચાણની સુવિધા આપનાર એજન્ટ અને તપાસના ભાગરૂપે અન્ય ઘણા લોકો સામેલ હતા। હવે પોલીસે બંને આરોપીઓની ગુજરાતમાંથી ધરપકડ કરી છે। આ અંગે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।